દીકરાઓને મારી નાખ્યા કંસે. એને તો મેં કારાવાસમાં જોયા, પરંતુ મેં મારી જિંદગીમાં બહુ બધા બાળકોને જોયા છે, પણ આવું બાળક મેં ક્યાંય સંસારમાં જોયું નથી કે જેના એકમાત્ર પ્રગટ થવાથી આખો કારાવાસ આવો તેજોમય બની જાય. એટલે કહ્યું તમદ્ભુતમ બાલકમંબુજેક્ષણમ. તમદ્ભુતમ બાલકમંબુજેક્ષણમ. ચતુર્ભુજ ભગવાન પ્રગટ થયા હતા. પરમાત્માના ચરણારવિંદમાં ચિહ્નો દેખાય છે. ભગવાનના ચહેરા ઉપર એટલું બધું તેજ છે, આંખો બંધ થઈ જાય છે. પરમાત્માને નિહાળતા નિહાળતા આંખો બંધ થઈ જાય. આવું બાળક નથી જોયું ક્યારેય. અને ક્ષણભરમાં વસુદેવજી લઈને ભગવાનને લઈને નીકળી ગયા. એ કથા આપણે ગઈકાલે જોઈ. પરમાત્માનું પ્રાગટ્ય થયું. મથુરાના કારાવાસમાં ભગવાન પ્રગટ્યા એવું જ નહીં. આ સંસારમાં ગમે ત્યાં તમે જુઓ પરમાત્મા તો છે જ, બસ એને જોવાની આપણી દ્રષ્ટિ થવી જોઈએ, એને નિહાળી શકે એવી આપણી ભાવનાઓ થવી જોઈએ. ધ્રુવજી મહારાજે એના માતુશ્રીને પ્રશ્ન કરેલો, માં, ભગવાન ક્યાં હોય છે? ભગવાન ક્યાં છે? જેમ હિરણ્યકશિપુએ પ્રહલાદને પ્રશ્ન કરેલો, ક્યાં છે તારો નારાયણ? વૈશાખ મહિનાની અંજવાળી 14 અને સંધ્યાનો કાળ, અને પ્રશ્ન પૂછ્યો, ક્યાં છે તારો નારાયણ? પ્રહલાદે જવાબ આપ્યો તો, પિતાજી, જરા ઊંધું પૂછો છો તમે. ક્યાં છે મારો નારાયણ આવું ન પૂછો, ક્યાં નથી મારો નારાયણ એ પૂછો મને. ક્યાં નથી પરમાત્મા સંસારમાં? જલે વિષ્ણુ, સ્થલે વિષ્ણુ, વિષ્ણુ પર્વત મસ્તકે, જ્વાલા માલા કુલે વિષ્ણુ, સર્વમ વિષ્ણુ મયમ જગત. આ સંસારમાં ક્યાં નથી પરમાત્મા? અને સહજ ભાવ સાથે જો કહેવું હોય તો રામચરિતમાનસનો આશ્રય લઈએ તો ગોસ્વામી તુલસીદાસજી મહારાજ બોલ્યા, હરિ વ્યાપક સર્વત્ર સમાના. હરિ વ્યાપક સર્વત્ર સમાના. મારામાં છે, તમારામાં છે, ક્યાં નથી પરમાત્મા? બધામાં પરમાત્મા છે, પણ બસ આપણને ખાલી ઓછા વધતો દેખાય છે. ઘરમાં લાઇટિંગનું તમે વાયરિંગ કરાવો ને, તો જ્યાંથી મેન વાયર નીકળ્યો હોય ને એ આખા ઘરમાં નીકળેલો હોય. પછી એમાંથી આમ ડિવાઈડ કર્યા હોય પ્લગ, અને એમાં પછી લેમ્પ ફિટ કર્યા હોય. ઘરમાં આવતો એ વીજળીનો કરંટ એક જ સરખો હોય, પણ આપણને દેખાય અલગ અલગ. કેમ? બલ્બ નાના મોટો હોય છે. 500નો લેમ્પ હોય તો વધારે પ્રકાશિત થાય, 200નો હોય તો ઓછો થાય, નામનું ડીમડીમિયું હોય તો એનાથી ઓછું થાય. એમ આ સંસારમાં જેટલા જીવ છે ને એમાં આત્મા એક જ સરખો છે, પરમાત્માનો પ્રવાહ એક જ સરખો છે. પણ મારી તમારી જેવા આ કંઈક આ મનુષ્ય રૂપ છે એ વિશેષ 500નો લેમ્પ છે, એટલે પરમાત્મા આમાં વિશેષ સ્વરૂપે પ્રગટ થયા છે. આપણે આમાં થોડાક વધારે દેખાય છે. બીજી યોનિઓમાં પણ પરમાત્મા છે, પણ એ શરીર એવું છે, એ લેમ્પ નાનો મોટો છે, એટલે આપણને બધાને અલગ અલગ દેખાય છે. બાકી પરમાત્મા તો બધે છે. હરિ વ્યાપક સર્વત્ર સમાના. હરિ વ્યાપક સર્વત્ર સમાના. ભગવાન સર્વત્ર વ્યાપક છે. તો બીજો પ્રશ્ન કર્યો કે બધે જ ભગવાન છે તો દેખાતા કેમ નથી? ક્યાં દેખાય છે?
જુઓ, નથી દેખાતા એનો અર્થ એવો ન સમજશો કે નથી, અને નથી દેખાતો અને છતાં પણ તમે એના વગર નથી રહી શકતા, એ જ પરમાત્મા છે. આ સંસારમાં જેટલી વસ્તુ તમને દેખાય છે ને એના વગર રહેવું હાવ સહેલું છે, પણ જે નથી દેખાતું એના વગર તમારે રહેવું બહુ મુશ્કેલ છે. સૌથી પહેલું હવા, આ વાયુ જે છે એ તમને દેખાય છે ખરો? નથી દેખાતો, પણ એના વગર રહી શકો ખરા તમે? બસ એ જ પરમાત્મા છે. જેના વગર તમે એક ક્ષણ પણ ન રહી શકો એ પ્રભુ છે, એ પરમાત્મા છે. દેખાતો કેમ નથી? બધે જ છે તો ભગવાન દેખાય ક્યાં? ક્યાં પ્રગટ થાય છે? મથુરાના કારાવાસમાં ભગવાન પ્રગટ થયા કેમ? તો કહે છે વસુદેવ અને દેવકીનો ભાવ હતો, પ્રભુ પ્રત્યેની લાગણીઓ હતી. એટલે રામચરિતમાનસ કહે, પ્રેમ તે પ્રગટ હોહી મેં જાના, પ્રેમ તે પ્રગટ હોહી મેં જાના. જ્યાં પ્રેમ છે ત્યાં પ્રભુ દેખાય છે. પ્રેમ વગર પરમાત્મા તમને નજરે ન ચડે. ઘણાને મંદિરની મૂર્તિઓમાં પણ ભગવાન ન દેખાય, અને ઘણા લોકોને ગામના એ પાદરની એ ગોંદરે એક નાના એવા પથ્થરને કોઈ સિંદૂર લગાડી લગાડી અને વર્ષોથી એમ કહેતા હોય કે અહીંયા હનુમાનજી છે, હનુમાનજી છે, બધાને પછી એમાં હનુમાન દેખાય. પ્રેમ તે પ્રગટ હોય મેં જાના. જ્યાં પ્રેમ તમને બંધાય છે ત્યાં તમને પરમાત્મા નજરે પડે છે. ઈશ્વર એમને દેખાતો નથી. તો પ્રભુ પ્રગટ થયા, પરમાત્મા ગોકુળમાં પધાર્યા, અને ગોકુળમાં સૌ વ્રજવાસીઓએ પ્રભુનો જન્મોત્સવ મનાવ્યો. પરમાત્માએ સૌને આનંદિત કર્યા છે. પ્રભુ પધારે એટલે આનંદ થયો, કેમ કે ભગવાન આવે છે શું કામ? તો એક જ વાક્યમાં કહેવું તો કહી શકાય, ધર્મ સંસ્થાપનાર્થાય. ગીતાજીમાં ભગવાન બોલ્યા છે, સંભવામિ યુગે યુગે. આ સંસારમાં હું યુગે યુગે આવું છું. અરે યુગે યુગે તો ભગવાન બોલ્યા છે, બાકી પરમાત્મા આપણને એમ કહે છે કે તમે બોલાવો ત્યારે આવું, તમે જ્યારે બોલાવો ત્યારે આવું. અને એક જગ્યા એવી બતાવો કે જ્યાં ભગવાન આવ્યા ન હોય. પરમાત્મા વગર કશું જ થયું હોય બતાવો મને. નરસૈયાએ ભગવાનને બોલાવ્યા તો એના પિતાજીનું શ્રાદ્ધ કરવા આવ્યા, દીકરાની જાન લઈને જવા માટે આવ્યા, કુંવરબાઈનું મામેરું પૂરવા માટે પરમાત્મા આવ્યા. મીરાબાઈએ ખાલી ભગવાનને યાદ કર્યા તો ઝેર પીવા માટે આવ્યા. દ્રૌપદી ભગવાનને યાદ કરે તો જે દ્રૌપદીએ પરમાત્માને પોતાની સાડીમાંથી એક ટુકડો કરી અને ખાલી આંગળીમાં ભગવાનને વીંટો તો એક નાના એવા ટુકડાના બદલામાં 999 ચીર ઠાકોરજી પૂરવા માટે સાડી બનીને આવે. કેમ? નાદ અંતરમાંથી નીકળે છે. કૃષ્ણ કહે છે મને કોણે બોલાવ્યો, કોણે બોલાવ્યો અને ક્યારે ન આવ્યો. કૃષ્ણ કહે મને કોણે બોલાવ્યો, કોણે બોલાવ્યો ને ક્યારે ન આવ્યો. કૃષ્ણ કહે છે મને કોણે બોલાવ્યો, કોણે બોલાવ્યો અને ક્યારે ન આવ્યો. કૃષ્ણ કહે છે મને કોણે બોલાવ્યો. એક વખત તો મને બતાવો કોઈ ભાવથી બોલાવ્યો હોય ને કૃષ્ણ આવ્યો ન હોય. અને ક્યારે સરોવરની મધ્યમાં રહીને એનો ગજેન્દ્ર ભગવાનને યાદ કરે, હે હરી. નકર એ તો પશુ હતો. આપણને એમ થાય ભગવાન માટે જ ભગવાન આવે છે.
માણસો માટે જ ભગવાન આવે છે? ના, આ સંસારના એક એક જીવ માટે ઠાકોરજી આવ્યા છે. પણ એ જીવ માટે પરમાત્મા ત્યારે આવે કે જ્યારે તમે પરમાત્માની અંદર ખોવાઈ જાઓ, ત્યારે પરમાત્માની અંદર ભળી જાઓ, ત્યારે તમને બીજું કશું જ ભાન ન રહે. ગામડાનો એક ગોરા કુંભાર એની પત્ની એના બાળકને કઈ મૂકીને જાય કે આનું જરા ધ્યાન રાખજો, હું પાણી ભરીને આવું હમણાં. અને પાણી મળે નહીં. આજુબાજુમાં બધે જ શોધી આવ્યા, ક્યાંય બાળક મળ્યું નહીં. અને જ્યારે આવીને જુએ તો ખબર પડી કે જે ગોરા કુંભાર પેલા માટલા બનાવવા માટે પેલી માટી ખૂંદતા હતા, એમાં પગની નીચે પોતાનું બાળક કચડાઈ ગયું, બાળક મરી ગયું, છતાં ભાન ન રહ્યું. આવી તલ્લીનતા તમારા પરમાત્મામાં થઈ જાય ને ત્યારે ઠાકોરજી ફરી પાછું બાળકને સજીવન કરવા માટે આવે છે. આવો ભાવ તમને થઈ જાય પરમાત્મામાં, બધું ભૂલાઈ જાય. આપણે તો બહાર ઉતારેલા આપણા ચપ્પલને ભૂલતા, મંદિરમાં ગયા પછી ચપ્પલનું ચિંતન કરીએ, કોઈ લઈ નહીં જાય ને. કૃષ્ણ કહે છે મને કોણે બોલાવ્યો, કોણે બોલાવ્યો અને ક્યારે ન આવ્યો. કૃષ્ણ કહે છે મને કોણે બોલાવ્યો, કોણે બોલાવ્યો અને ક્યારે ન આવ્યો. પ્રેમ ધરીને મીરાબાઈએ બોલાવ્યો, પ્રેમ ધરીને મીરાબાઈએ બોલાવ્યો, પ્રેમ ધરીને મીરાબાઈએ બોલાવ્યો, પ્રેમ ધરીને મીરાબાઈએ બોલાવ્યો. ઝેરના પ્યાલા પીવાને આવ્યો, કોણે બોલાવ્યો અને ક્યારે ન આવ્યો. ઝેરના પ્યાલા પીવાને આવ્યો, કોણે બોલાવ્યો અને ક્યારે ન આવ્યો. યદા યદા હિ ધર્મસ્ય ગ્લાનિર્ભવતિ ભારત. જ્યારે જ્યારે આ ધર્મને હાનિ થઈ છે ત્યારે જ્યારે કૃષ્ણ કહે છે હું આવ્યો છું. મારા ભક્તોને જ્યારે જ્યારે દુઃખ પડ્યું છે ત્યારે ત્યારે હું આવ્યો છું. રામચરિત માનસ કહે છે હર હું કૃપા નિધિ સજ્જન પીરા, હર હું કૃપા નિધિ સજ્જન. આ સંસારમાં જ્યારે જ્યારે સજ્જનોને દુઃખ પડ્યું ત્યારે ત્યારે કૃષ્ણ આવ્યા છે, ત્યારે ત્યારે પ્રભુ આવ્યા છે. તો એ ભગવાનનું પ્રાગટ્ય થયું. અને નંદ બાબા ખૂબ મોટા મનવાળા બન્યા. સુખદેવજી મહારાજ કહે છે રાજા સાંભળ, તને ભગવાનના જન્મોત્સવની કથા કહું. નંદસ્વાત્મજ ઉત્પન્ને જાતહલાદો મહામના, આહૂય વિપ્રાન વેદ જ્ઞાન સ્નાતઃ શુચિરલંકૃત. નંદ બાબાએ સૌને આમંત્રણ આપ્યા. નંદ બાબાના ઘરે દીકરાનો જન્મ થયો છે સાંભળીને નંદ બાબા એટલા મોટા મનવાળા થઈ ગયા. જોજો, મન મોટું થવાની વાત કરી છું અહીંયા. ખાલી પૈસાથી મોટું થઈ જવાની વાત નથી કરી. સંપત્તિ તો બધા પાસે છે પણ કોઈની પાસે મન નથી મોટું. મોટું મન તો ઠાકોરજી અમુકને જ આપ્યા છે, બાકી પૈસા તો બધાને ભગવાન આપ્યા છે. કોઈ માણસ એવો છે જેની પાસે પર્યાપ્ત સંપત્તિ નથી.
હા, આપણી અપેક્ષા જેટલી નથી, આપણી જેટલી આશાઓ છે એટલી કદાચ ન હોય, પણ એવું નથી કે તમે સંપત્તિના અભાવે ભૂખ્યા મરો છો, એવું તો છે જ નહીં. પરમાત્માએ કેટલું આપણને આપ્યું છતાં આપણું મન મોટું ન થાય. અરે ઘણા લોકો બીજા માટે તો સંપત્તિ દેવી બહુ અઘરી છે, પણ પોતાના માટે ન વાપરે, પોતાના માટે ન વાપરે. એ પોતે હકાવી નાખે, હાલશે કે રેવા દો. સંપત્તિ ના આપી શકે. નંદ બાબાએ પોતાના દીકરાના જન્મોત્સવ સમયે 2 લાખ ગાયો દાન કરી છે. આવેલા બ્રાહ્મણોને પર્વત જેવડા તલના ઢગલાઓ કરીને એમાં સોનામોર નાખીને એને રેશમી કપડાઓથી ઢાંકીને આચ્છાદિત કરીને લખ્યું છે. ગાયોને પણ રેશમી કપડાઓથી આચ્છાદિત કરીને. આનો અર્થ છે કે જે પણ કંઈ આપો એ ગુપ્ત આપો. ગુપ્ત દાનનો મહિમા બહુ છે. આપણી કહેવત છે કે જમણો હાથ આપી ડાબા હાથને ખબર પડે નહીં. ગુપ્ત દાન થઈ. તમે બધા એના અનુભવી હશો, જ્યારે ઉત્તરાયણ આવે ત્યારે આપણે પેલા તલના લાડવાઓની અંદર અથવા તો મમરાના લાડવાની અંદર રૂપિયા 2 રૂપિયાના સિક્કાઓ નાખીને આપણે બાળકોને આપતા હતા. કેમ? ગુપ્ત દાન હતું એ. નંદ બાબાએ બહુ મોટા મોટા પર્વતો બનાવી રેશમી કપડાઓથી એને ઢાંકી દઈ અને બ્રાહ્મણોને દાન આપ્યા છે. સૌ લોકોને આખું વ્રજ સમૃદ્ધ બન્યું. આપણને તો આખું વ્રજ કેમ સમૃદ્ધ બન્યું? તો કહે છે કે નંદ બાબાએ બધા લોકોને પોતાની યથાશક્તિ મુજબ, પોતાની આવશ્યકતા પ્રમાણે, મહાપુરુષો તો કહે છે કે નંદ બાબાએ પોતાના ધનના દરવાજા ખુલ્લા મૂકી દીધા અને એવું જાહેર કર્યું કે જેને જેટલું જોતું હોય એટલું લઈ જાઓ. પણ આ કદાચ એ વખતે યોગ્ય હતું કે જેને જેટલું જોતું એટલું, જેને જેટલું જોતું એટલું લઈ જાઓ. આવું એ વખતે યોગ્ય હતું, કારણ કે એ વખતના લોકોને સંતોષ હતો, જેટલું જોઈએ એટલું લઈ આવાય. હવે અત્યારે કીધું હોય તો ન જોતું હોય તો લઈ આવીએ કે હંગરીવાળો તો સાપે કામમાં આવે, પડ્યું હશે તો કામ આવશે. નંદ બાબાએ સૌને મન મૂકીને દાન આપ્યું છે અને યથોચિત સમયે દાન થઈ જાય ને એની જ કિંમત છે. દાન દેવામાં 3 વસ્તુની યાદ રાખજો. ગીતાજીમાં લખ્યું છે, દેશે કાલે જ પાત્રે જ. દાન 3 જગ્યાએ 3 વસ્તુની ખાતરી કરીને પછી આપવું. દેશ એટલે કે સ્થળની મહાત્મ્ય છે, કાળ એટલે સમયનો મહત્વ છે, અને પાત્ર એટલે સામેનું પાત્ર તો બરાબર છે ને. દાન દેવા માટે પાત્રતા પણ હોવી જોઈએ, દાન લેવા માટેની પણ પાત્રતા હોવી જોઈએ. એટલે જ સંતોએ લખ્યું છે, સજની દાન દયાની ઘડી છેલ્લી છે, સજની દાન દેવાની ઘડી છેલ્લી છે. સૌથી અગત્યની વાત કરી, દાન સુપાત્રે કરવું ધ્યાન, પ્રભુનું ધરવું ભક્તિથી ભવતરવું, સત્સંગ કીજીએ. દાન સુપાત્રે કરવું ધ્યાન, પ્રભુનો ધરવું ભક્તિથી ભવતરવું, સત્સંગ કીજીએ. હો સજની ટાણું આવ્યું રે ભવજળ તરવાનું, સજની ટાણો આવ્યો રે ભવજળ તરવાનો. આ ભવજળને તરી જવા માટેનો છેલ્લો અવસર છે વાલા ભક્તજનો.
કથામાં જઈને પરમાત્મા પ્રત્યે પ્રીત લગાડીને પ્રભુનું ભજન કરતા કરતા કેમ કરીને આપણો દેહ છૂટે એના માટેનો પ્રયત્ન કરવાનો છેલ્લો અવતાર છે આ. મનુષ્ય અવતારમાં જો આ પ્રયત્ન ન થયો તો કેટલી વખત ફરી પાછું અહીંયા આવવું પડશે એનો કાંઈ ભરોસો નથી. એટલા માટે સત્સંગ કીજીએ, ડાયા દિલમાં વિચારો સત્સંગ કીજીએ. દયા દિલમાં વિચારો સત્સંગ કીજીએ. ઓ સજની ટાણું આવ્યું રે ભવજળ તરવાનું. સજની ટાણું આવ્યું રે ભવજળ તરવાનું. આ ભવજળને તરવા માટે થઈને આવ્યું છે ટાણું. એમાં દેશે કાલે ચ પાત્રે ચ, ત્રણ અવસ્થાઓ જોઈને પછી દાન કરવું. તમને ખબર છે કે આ માણસ પોતાની પાસે રહેલી સંપત્તિ વ્યસનોમાં ઉડાવી દે છે અને પોતાના પરિવારને દુઃખી કરી રહ્યો છે. અને એવા માણસને આવશ્યક હોય અને જો તમે પૈસા આપો તો તમારું દાન નિષ્ફળ ગયું છે. તો દેશે કાલે જ પાત્રે છે. આપણે ત્યાં સમયની, આપણે ત્યાં જગ્યાનું મહત્વ છે. અહીંયા બેસીને તમે જેટલી કથા સાંભળો છો અને જેટલું પુણ્ય મળે છે, આવી જ કથા જો તમે તીર્થોમાં જઈને સાંભળો તો અનેક ગણું પુણ્ય મળે. કેમ કે અન્ય ક્ષેત્રે કૃતમ પાપમ તીર્થ ક્ષેત્રે વિનશ્યતિ, તીર્થ ક્ષેત્રે કૃતમ પાપમ વજ્ર લેપો ભવિષ્યતિ. જેમ અહીંયા બેસીને પાપ કરો, અહીંયા બેસીને પુણ્ય કરો છો, આના કરતાં વધારે પુણ્ય તમને તીર્થમાં મળે. પણ અહીંયા જે પાપ કરો છો, આના જો આવું આવું પાપ તમે તીર્થમાં કરો તો વળી પાછું ન્યાયના કરતાં વધારે પાપ મળે તમને. ઘણા લોકો તીર્થમાં પાપ ધોવા ગયા હોય કે પાપનો પોટલો બાંધવા ગયો એની જ ખબર ન પડે. ગંગાના કિનારે બેઠા બેઠા બીજાની નિંદા કરતા હોય. ઘણાને આવી બધી આદત. માટે દેશે કાલે જ પાત્રે છે. પાત્રની મહાનતા છે. કયું પાત્ર છે એની સાથે કેમ રહેવું એની મહાનતા છે. સ્વસ્તે શ્રી ગણેશાય નમઃ, આ ભગવાનનું નામ છે કે નહીં? ગણેશાય નમઃ ભગવાનનું નામ છે. હાલો, ભગવાનનું નામ છે, બરાબર. અને રામ ઈ ભગવાનનું નામ છે, બરાબર. તો કોઈનું મૃત્યુ થયું હોય ત્યાં બોલાય સ્વસ્તિ શ્રી ગણેશાય નમઃ? ત્યાં શું બોલવું પડે? કોઈના લગ્નમાં બોલાય રામ બોલો ભાઈ રામ? કેમ? સમયની અને સ્થળની મહત્તા છે આપણે ત્યાં. પાત્રની મહત્તા છે. તમારો વર્ષો જૂનો મિત્ર તમારાથી વર્ષોથી જુદો પડી ગયો હોય અને તમને કદાચ 10-15 વર્ષે મળે તો તમે એના ખંભા ઉપર આમાં હાથ રાખી અને કદાચ પીઠ થાબડીને પણ કહી શકો કે ભલા માણસ ક્યાં હતો તું, આટલા વર્ષો સુધી તું દેખાણો નહીં. આવું તમારો મિત્ર હોય તો એના ખભા પર હાથ રાખી અને કહી શકો. પણ કોઈ સંત મહાત્મા તમને 10-15 વર્ષ પછી મળ્યા હોય તો એના ખભા પર હાથ રાખીને તમે એમ ન કહી શકો કે ક્યાં વયા ગયા હતા. એને તો પગમાં બેસીને તમારે કહેવું પડશે કે બાપજી તમે ક્યાં વયા ગયા હતા. આ સંસારમાં પાત્રની મહાનતા છે. કોની સાથે કેમ વર્તવું એની મહત્તા છે. બને ત્યાં સુધી મહાપુરુષોના ચરણારવિંદમાં બેસવાનો આગ્રહ રાખવો. મહાપુરુષોની હારે બેસવાનો આગ્રહ ઓછો રાખવો. સંતોના ચરણમાં બેસવાનો આગ્રહ રાખવો. કોની સાથે અને કોના ચરણારવિંદમાં બેસવું આટલું જો આપણને ભાન થઈ જાય ને તો બહુ બધું સુખ પ્રાપ્ત થઈ જાય. ઘણાનું ચરણ સ્વીકારવાથી આપણું કલ્યાણ થઈ જતું હોય છે. તો નંદ બાબાએ ખૂબ દાન કર્યું. દેશે કાલે ચ પાત્રે છ તદ્દાનમ સાત્વિકમ સ્મૃતમ. નંદ બાબાના દાનથી સૌ લોકો ખૂબ આનંદિત થયા અને સૌ લોકોએ ખૂબ આનંદ કર્યો. લોકોએ પગમાં ઝાંઝર બાંધીને આનંદ કર્યો, નાચ્યા, કૂદ્યા, કરતાલો વગાડી, અબિલ ગુલાલ ઉડાડ્યા,
કોઈએ માખણને મિશ્રી ઉડાવ્યા છે, કોઈએ ફૂલના હાર બનાવી બનાવી અને ઠાકોરજીને અર્પણ કર્યા છે. ગૂંથી ગુલાબના રે કંઠે આરોપ્યા મેં હાર, ગૂંથી જરૂરી નથી હો કે હાથમાં ગુલાબ હોય તો જ ગુલાબના હાર ગૂંથાય. આપણે ત્યાં 3 પ્રકારની સેવા છે: વિતજા, તનુજા અને માનસી. 3 સેવાઓ છે. કોઈ માણસ પૈસાથી સેવા કરે, મંદિર બંધાતું હોય એમાં કોઈ માણસ સંપત્તિથી સેવા કરે, પૈસાથી સેવા કરે. અને જે માણસ પૈસાથી સેવા કરે એ પાછો ત્યાં ઈંટ ન અંબાવી શકે. જે ઈંટું અંબાવી શકતો હોય પાછો વધારે પૈસા ન આપી શકતો હોય. તો કોઈ માણસ સંપત્તિથી સેવા કરે, વિતજા સેવા કરે, કોઈ તનુજા સેવા એટલે કે આ તનથી સેવા કરે, અને આ બેમાંથી એકય ન થાય તો કોઈક માણસ માનસી સેવા કરે. તો તમારા હાથમાં કાંઈ ન હોય તોય વાંધો નહીં, પણ તોય ભાવ કરવો. હાથમાં ગુલાબ હોય, તૈયાર હાર લઈ આવ્યા એવો નહીં હો. તમારા ઘરેથી તમે આમ ડાળીએથી ગુલાબનું ફૂલ તોડ્યું હોય અને એને તમે સરસ મજાનો હાર બનાવ્યો હોય, તમને જેવડો આવે એવડો, એક ઊંધું ગુલાબ, એક ચીતું ગુલાબ, એક આમ લટકતું, એક આમ લટકતું, જેવું આવડે એવું પણ બનાવ્યો હોય હાર. ગૂંથી ગુલાબના રે કંઠે આરોપ્યા મેં હાર, ગૂંથી ગુલાબના રે કંઠે આરોપ્યા મેં હાર. એ લઈને વારણા રે ચરણે લાગી વારંવાર, લઈને વારણા રે ચરણ લાગી વારંવાર. ઓ લઈને વારણા રે ચરણે લાગી વારંવાર, લઈને વારણા રે ચરણ લાગી વારંવાર. એ આજ મારે ઓરડે રે આવ્યા અવિનાશી અલબેલ, આજ મારે ઓરડે રે આવ્યા અવિનાશી અલબેલ. એ બાઈ મેં બોલાવ્યા રે સુંદર છોગાવાળો છે, ભાઈ મેં બોલાવ્યા રે સુંદર છોગાવાળો છે. બાઈ મેં બોલાવ્યા સુંદર છોગાવાળો છે. અને ભગવાનને આપણે આટલા વખતથી બોલાવતા હતા અને ઠાકોરજી પધાર્યા. સૌ લોકોએ આનંદ કર્યો. 3 દિવસ સુધી નંદ બાબાના ઘરે ઉત્સવ ઉજવાયો છે. બધાને આનંદ આનંદ થયો. દ્વાદશીના દિવસે ભગવાન મહાદેવ ઠાકોરજીના દર્શન કરવા માટે આવ્યા છે. પરમાત્મા જ્યારે જ્યારે પણ બાલ સ્વરૂપમાં પ્રગટ થયા ત્યારે ત્યારે ભગવાન મહાદેવ એના દર્શન કરવા ગયા છે. રામા અવતારમાં પણ પરમાત્મા પ્રભુ રામના દર્શન કરવા શિવજી પધારે છે. કૃષ્ણ અવતારમાં પણ પ્રભુ શિવ એક જોગીનું રૂપ લઈ અને ગોકુળમાં પધાર્યા અને નંદ બાબાના આંગણા સુધી પહોંચ્યા. પણ માં યશોદાએ લાલનજીને દેખાડવાની ચોખ્ખી ના પાડી દીધી. હું નહીં બતાવું, તમારે જોતી તો આ દક્ષિણા લઈ જાઓ, પણ હું મારો છોકરો તમને જોવા નહીં દઉં. કેમ? તો કે નહીં તમારી નજર લાગી જાય તો મારે શું કરવું? આ તમારું રૂપ તો જુઓ, તમને જોઈને બી ગયો હોય તો મારે શું કરવું? હજી તો 4 દાડાનો છે ખાલી. ડરી જાય તો મારે શું કરવું? હું છોકરો નહીં બતાવું. તમે તમારા આસન ભી જાઓ, આ ભિક્ષા લેતા જાઓ. બાબાએ કહ્યું, અરે માં, આની મારે જરૂર શું છે? આ હું લેવા નથી આવ્યો. આવું તો હું એક ચપટી ભભૂતના એક ચપટીમાં બધું આપી દઉં. ચપટી ભભૂત મેં હે ખજાના કુબેર કા. હું તો બધું આપી દેનારો છું.
આને મારે શું કરવું છે? છતાં પણ માએ આગ્રહ કર્યો કે તમે આ લેતા જાઓ, પણ મારો છોકરો તમને જોવા નહીં મળે. ત્યારે ભગવાને કીધું કે હવે તમને સાંભળી જ લો, નહીં આપો તો આ બાવો નહીં જાય. ના ચાહીએ તેરી દોલત દુનિયા और न कंचन माया, अपने लाल का दर्श करा दे मैं दर्शन को आया. ना चाहिए तेरी दौलत दुनिया और न कंचन माया, अपने लाल का दर्श करा दे मैं दर्शन को आया. ભગવાન કહે છે મારે દોલત દુનિયા નથી જોઈતી, મને બસ એક કેવળ તારા દીકરાના દર્શન કરાવી દે એટલે હમણાં વયો જાવ. માએ ઘસી ના પાડી, છતાં પણ બાબાએ કહ્યું કે તો હું હવે તમારું આંગણું મૂકીને બારો નહીં જાઉં. અને બાબા બેસી ગયા, આંખો બંધ કરી અને ભગવાનને પ્રાર્થના કરી, ઠાકોરજી હું તમારી પાસે આવ્યો છું, તમે મારી પ્રાર્થના સાંભળશો. તમને ખબર છે કે મારે તમારા દર્શન કરવા છે, તમે બધું જાણો છો, અને પ્રભુ શું નથી જાણતા આપણું. ભગવાન પાસે જઈને કંઈ કહેવાની જરૂર જ નથી. પરમાત્મા પાસે તમે માગવા જાઓ છો ને, હું તો તમને એક બહુ સારી વિનંતી કરું છું કે ભગવાન પાસે જઈને માગવું, અને શું માગવું એના કરતાં પરમાત્માને કહેવું ઠાકોરજી મારી લાયકાત પ્રમાણે આપજો, વધારે ન આપતા. કારણ કે લાયકાત વગરનું મળી જાય ને